પાછા દાડા નહીં હમણાં જ્યાં નહીં પેલું કોમમાં પડી ગયા તે અને ટ્રેક્ટર લેવા કહું જઈએ યાર અને ઓથે ટ્રેક્ટર લઈ જાવ ને આવું કે પોત એટલે એમ કહું ટ્રેક્ટર લઈ જાવ પણ એમ કરવું ખબર હવે કરી છે ખબર છે પછી કેવું આ છે રૂબડી જો ટ્રેક્ટર આવે છે ને તરત ગાવડીને ગારવી નાખ્યું જો ખરાબ અને તરત એવું કરશે ખબર છે કે આપણે તઈ નાહીએ ને તો હેડી નાખું અને પછી કે બોલાવું એક બીકો હેડી જાય અને ખબર આપણે ટ્રેક્ટર ને આપણા શેઠ ગહારો નહીં બધું બરોબર આ શેતર આપણું છે અને આ એનું છે તે આપણે એમ કહીએ આપણે આટલું થોડું શેરાઈ દઈએ તો એ જમીન મોય લઈ લઈએ ફોલો મારી દઈએ ભાઈ ભાઈ લાલ ચોર થઈ જાય તમને ખબર ના પડે ઓકડા જો મળ્યું છે હું લગા ચલાવતો નહીં રૂપિયા હમણાં કેટલા આલે લાખ નહીં આલે લાખ ની એકલા આલ્યા છે તમે તો 50 પચાસ તો સમજ્યા નાસ્તી થઈ જાય જેટલા હતા એટલા આલે આમ એ તો બરોબર. કેપેસિટી અમારે એટલી છે પણ હું કહું ટ્રેક્ટર લઈને જવું છો કારણ પેલા કાળી જોડી ચોક મુહૂર્ત કરવા જવું પડે કે યાર મુહૂર્ત કરવા જવું એ તો પેલો રોમાપીર જાવ તો રોમાપીર મુહૂર્ત કરી આવીશું અને અમારા ગામમાં પેલા ગોદરનાથ મહારાજ જવું પડશે ગોદરનાથે જવું ઉદયનાથ પેલા ગયા ગોદરનાથ ને લેવા જ પડે અને હું કહું ગોળ દોઢમણ જેવું નહીં વેકવું પડે હા ગોળ મારે એના તો મોટા પડશે ચમ મૂળ આયે પેડા મારો છોકરા ભાઈબંધ તને ખબર નહીં વડનગરમાં નીકળે એટલે લોડ વડનગરમાં ભાઈબંધ પરથી પેડા લાવી દે એટલે ટવકાવાળા સટકારા બધા ઓળખે બધા એટલો જ કે પેડા અહીંથી લાવી દેવું તો ઘોડાલાલના ઘેર આવી ગયો તો સીધું મુહૂર્ત કરી દઈએ તો ધરાક ને કાજુ ને એવું નખાવું છે પેડામાં ખાવાનું ચાબા ને પેડા ઘેર જ રાખશે બધા વસીનું ચાલજો અને એ રામભાઈ આ કલટી લાંબી જ નહીં પણ જૂની આપડા ભાગવી જ પડી રહી છે કલ્ટી તો પડી જ છે પેલા કોઈ નુકસાન જોતું પણ ટ્રેક્ટર આપણે લાવ્યા. કલ્ટીનું એ તો બધું જીવ હોપડ્યું બેટા એ તો બધું હોપ જીવ પણ મારું કેવું મેન આપણા ટેસ્ટરનું મહત્વ ફરીવાનું હા ગામમાં એક ઓર્ડર આવશે ને આ ખાલી ટેસર ટેસ્ટર 3 લાખનું આવે અને આ 2 લાખ નું ટેસર નું ટ્રેક્ટર હંગાથી હા ફાયદો આટલો ઓમ બધો. ફાયદો છે પાછો પણ મને તઈ કયું કરવા ઇન્ક્વાયરી કરવાની દીધી જો અને ઠેસર આવી જાય ઇન્કવાયરી બરોબર અને ઠેસર આવી જાય દાદા આપણે જગ્યા પર ઠેસર બોલાવતું ચેલો અમે ફોન કર્યા હતા વખા પડી ગયા તા મફળ્યું હે પાણી પલળી ગઈ વરસાદ આવ્યો અને તો એક જણો કે 1100 એક જણો કે 1200 એક જણો કે 800 તો આપણે બોલાવવાનું કોણ આપણે 500 ઘરનું રૂપિયા હોય. ડીઝલ ના અલગ હિંમત ન આપણે ઘરનું હોય તો આમ ચિંતા જ નહીં કયો કેવું ગોળા એને કહી દેવું અને આપણે ગોળાને ચેલો ભાગીને પણ પચાસ. મારું કેવું છે ના નહીં લે મારું ઓલે કેવું છે વિકલાંગ. ભાગવા ટ્રેક્ટરમાં લડતા ના મહેરબાની કરી હિસાબ ચોખ્ખો રાખવાનો હિસાબ તો ખોરા કોનો દગો કોઈનો ભાઈ ભાઈ આમ દગો નહીં કરવાનો ભાગ વધારે આપણો હોય પણ ભાગ અમારો વધારે રહે કારણ કે પાછો. લાખ રૂપિયા લે લાખ રૂપિયા અમે આલ્યા છે આરતી તમારે 2 વીઘા હેરા હતા તાણ અમારે તમારી વીઘો વીઘો. વીઘો. હા એમ નકર જો પછી અમે ઊંધા થવું વેચાઈ જાવ ટ્રેક્ટર બે કઈ છે ચોખ્ખી વાત છે અત્યાર ઓથી આ તો પાછું વાત છે ને ગોડા ઓહો અરે વિકલો કરે છે વિકલા અરે શું પડી ટ્રેક્ટર ટ્રેક્ટર પડી જા ઓઈડીમ છે ટ્રેક્ટર ભાઈ મોયા ઈમાં આખો પાછો થઈ રહ્યો છું કે હારું આદા કીધું હજી હજી આ તો ટ્રેક્ટર હારું બધો દાડા નહીં. થઈ ગયો. એ તો પછી કાઢે ટ્રેક્ટર તો રિમોટ થી મોય કાલ દીધું છે આવ્યું જ નહીં ટ્રેક્ટર હજી હું ક્યાં સાઈ યાર કેમ આવ્યું નહીં ટ્રેક્ટર એટલે? જેમ હું આખો પાછો ઈમાં થઉં છું તમે હેડવા મેકલ્યું હો. નહીં એનો મેકલું યાર અને આ તું રિમોટ થી બાદ જોઈ લેજો બાજુ બાદ પડી નહીં પણ ટ્રેક્ટર આવ્યું જ નહીં ભાઈ રિમોટ થી પેન નો વાયર હેરતા ના હોય કોઈ વિકલા મેલ ના દીધું હો અઠા પણ તઈ નેરામ ભાત તો જોવા ટ્રેક્ટર બાપા, આવ્યું છે એ ટ્રેક્ટર કેવું છે ખબર છે? હા. વાયકર બેહ્યા હોય ને તો ખેતરમાં એકલું હેર ડોન જેવું હોય ડોન જેવો. ઓહો નહીં આવી પૈસા તમને કહું છું પછી પડું ટ્રેક્ટર કોણ આવ્યું નહીં છે. આવ્યું 2 લાખ આલ્યા છે ને અરે નહીં આવીને પણ હું કહેવાનું અમાર તો તમને? લાખ છે કેમ ના આવે અમારા લાખ ગાલ્યા છે મોય હું હોય તમારા છે મારા જ છે પણ હું એમ કહું છું ટ્રેક્ટર હજી ઓનલાઈન થી આવ્યું જ નહીં રામભાઈ ના આવે એવું ના બને ઓનલાઈન બેઠા હો કેવું તારું ના એવું કદી નંબર નતો લેવા દીધો ને. નકમા હાલ તારે ખખડી નાખું એ વાત તમે નંબર જો લેવા દીધો તમારે- છે આપણે તમને મારા પર વિશ્વાસ ના આવે તો જોઈ લે આ હેતર પડ્યો અને આ રસ્તો પડ્યો છે ભાત તો હોય કે ના આનંદ હોય એવા કહેતો તો કે આને માહિતી લેવા દ્યો માહિતી લેવા દીધી હતી મને બિલકુલ માહિતી આલા પણ આપણે કીધું 2 લાખમાં ટ્રેક્ટર આવતો શું કામ ના લઈએ પણ આવશે આ ખો હજી 8 દાડા આપણે 5 દાડા કીધા હતા તો 8 દાડા છે હા. બે દાડા ચેડી આવશે આવશે મને નહીં સારું લાગતું આવે હા? ના બાપા ભાઈ, મને લાગતું નહીં આવે ના. ટ્રેક્ટર. તેમ વધારે વધી ગયો તો બરાબર હા. આમાં મુએ ચાંદનો આગો બાર આ તો હોજે ખાધું એ નહીં મી હંમેશા તાણ. હોમ ડિલિવરી છે ને હા. ટાઈમો ટાઈમ સમય પ્રમાણે જ આવે ઘેર એવું હોય તાન મેં ઘણું મંગાવ્યું ઓનલાઈન અને મી તો તલ વેચીને પૈસા આલે 5000 અલે તું પચાસ અમાર છોકરા બેવાના કેટલા છે લાખ રૂપિયા છે. તમારો છોકરો તો કમાઈ જાય માર તો ઓનલાઈન ની ઓફિસ હોય એટલે પૈસા તો વાળી લ્યો ભાઈ, ભાઈ મારા ઘરમાં દેણાના નતા દેણાના પૈસા નતા બધા એમની આલ્યા નતા મેં કીધું લ્યો ભાઈ આ સી એમની આલ્યા માર તો રોવાનું તો અમે ના હોય તો હેડો કે જીએ શોરૂમ તો પાડે નહીં પણ પૂછતા પૂછતા જવું લેવડો હા? માહિતી લઈ લો હું પણ ના હું લઉં છું. પૈસા રોકડા ઠેલી મેલવા પડે હા? કેસ ટોકી મેલું મારું ય કેવું છે પેલો ભાઈ હતો ને બીજો એ લગભગ બાજુના ગામવાળો જ હતો બાજુ એટલે ઈવન તો એ ભાઈને તો ઓળખો તો ખરા અમે નહીં ઓળખતા હરખી રીતે હા. પણ આપણે તો જીએ વળી
ઈ ગામમાં પૂછશે કે કોઈ શોરૂમમાં નોકરી કરે તમને લઈને જાઉં. હા તમને કોઈ ટ્રેક્ટરની કંપની કીધી છે તો હું કસ્ટમર કેરમાં લગાવું ફોન કીધી છે કોઈ કંપની ના એવું વાળું કોઈ કીધું નહીં. લ્યો લઈ લીધો ટ્રેક્ટર ઈ દાડા સર્યા હતા બે જણ હતા મારા માહિતી લેવા ના દીધી હવે એકલા છેતરાઈ જાય છે કો આપણે મિત્રી વાત સાચી છે પણ માળ શું કરે ટેમ થઈ ગયો તો પાછો અને જો આજનો દાડો ના આવે ને તો પછી પટી ચૂકા જીએ ના આવે હા? આપડે બની ગયા કેવાય તો ના હોત પૂછતું અને જવું પડે. મારું કેવું છે એ ભાઈ પેલા હાલો પેલા એનો છોકરો હોય એવું લાગ્યું મને કોનો? તાણે રોમશાનો? હા ઉભા રહેજો મારા પેલો શોરૂમ વાળાનો પેલો જે મેનેજર છે ને એ આપણો ભાઈ બંધ એને હું ફોન લગાવું હા. તો આવી કોઈ ટ્રેક્ટરની બસ કોઈ સ્ક્રીમ કોઈ શોરૂમ છે હું પૂછી લઉં કેતા હોય તો હા તો પૂછો જ જતા પૂછજો હું કેવું થાય ના હાલો પૈસો યાર આપડે તો રૂપિયા 2 લાખ લઈ ગયા લાખ રૂપિયા જતા રહે ને તાણ હું ભાઈ. નો ખાઉં નહીં લે. પૈસા ભાઈ જતા રહે એમ ના આ ના. બાજુ આવું તો ના. હલો હા શેઠ રોહિત બોલું હા હા આપણા એટલામાં એરિયામાં હમણાં સ્કીમ આવી હતી 5 દાડા પહેલા મેડમ આવ્યો હતો અને હવે મારા ભા જાડો મેડમ હતો મારા ભાનાંગાથી પેલી ટ્રેક્ટરની વાત કરી હતી 2 લાખ રૂપિયા લઈ ગયા છે. હા એટલે 2 લાખ રૂપિયા આલી દીધા છે બરાબર વહીથી તો લઈ ગયો છે 5 દાડા કીધા છે અમે પણ આજ 8 દાડા થયા હજી ઘેર ટ્રેક્ટર નહીં આવ્યું કે મેડમે નહીં આવ્યો હા કદી જિંદગીમાં ના બને હું બની ગયું. અલે એ વાત આજે તમામ ફોન કર્યો હોત તો સારું હતું સારો હું આઈને મળું છું પછી જો જાઉં શું થયું ભાઈ? શું થયું? આવી રીતના તો કે કોઈ ટ્રેક્ટર નહીં કે કોઈ કંપની નહીં કોઈ સસ્તામાં એટલા 2 લાખ કોઈ કદી ટ્રેક્ટર જોયું છે કદી ફોન તો બનાવી આપો. ફોડ નહીં કે આવી તો ઘણી આવી મેડમ સાહેબ આવી બને કે જોવું પડે આયા પૈસા આવે સહી કર્યા વગર કી? હું પૈસા તાર જતા રહે મારા કેટલા રૂપિયા યાર હોય તો આપણે તો લાખ રૂપિયા તને કોઈ થતું નહીં. થાય છે આ મૂસો કેશી લો એવું થાય છે પણ મોટા છે મારે શું કહેવાનું આમાં આપણે મોયમાં લડે તો કોઈ નહીં થાય એમ કરો. પેલો બાજુનું ગામમાં નતો પેલો મોય શોરૂમમાં નોકરી કરવાનું કહેતો. હા એ ભાઈ આપડો ગામનો જ હતો ને હવે શું કરવાની એને આમ આપણે પૂછે. બધા હરખા જ છીએ કે તારે એમ કહેવાનું આપણે દોઢા પૈસા છે. લેજો લેજો આપડે થોડી એ માહિતી કહેતો તો એ કહેતો કે મારા બાજુમાં જ મારે તમારા બાજુમાં જ જમીન છે ને જમીન ને બધું હેડો ને જોઈ લઈએ. હા? નહીં, નહીં, ના નહીં, ઘેર જે પૂછી તાણ. હું બધા આગળ કોન્ટેક્ટ કરી દઉં છું કોન્ટેક્ટ બધા કરી સંપલ દે. પહેરતો હોઉં ભાઈ. સંપલ પહેરતો હોઉં. સંપલ પહેરે નહીં, આમાં પણ હું તળિયે સંપલ નહીં પહેરવાનો રહે. રાખી છે. વાત ને કદી સમજતા જ હું નહીં. કરું તાણ. મારો હવે છોકરો તો છે ને પૂછતો હતો ને મને ઉપરથી જોરેથી તમે બોલાવડાવે. આ નતા બોલવા દે પણ મારે કે એટલે મને વિશ્વાસ જ હોય કે અલ્યા મારો પણ છોકરો બાપડો કહેતો જે કરવો એ છે યાર મને એ વખત બોલવા ના દીધો તો મોટા મોટા તને બોલવા દેવા પણ મારો ભાઈ બન જૂનો નહીં વિકલો એટલે કે કોમ કરી એટલે મારા મનમાં ભાઈ છે લ્યા હું યાર તમે ભાઈ બમ મારું શું કેવું છે કે ભાઈ આપડે તો કીધું 2 લાખ રૂપિયા બધું આવતું હોય ટ્રેક્ટર તો આપડા 4 જણા તમે હકી શકે બાજુમાં થતી હેડ્યું ને તો અમે વાગ્યું. આપણે પેલા રોમશાન બોલાવવો પડે તો કેટલા રૂપિયા લઈ જાય હા, બાર મહિને? આપડે આવું હતું ભાઈ. એ મેં તો ઘેર ખાવા એક તલ નહીં મિલ્યું તલમાં તો સમજ્યા હવે આપણે. મારા તો લાખ રૂપિયા આગા પાછા તો હેડો હતો નહીં પણ તમારે યાર જોવું પડે તમારે 50,000 રૂપિયા જોવા પડે. અને અમારે તો પૈસા મેલ્યા નહીં ભાઈ તલ ઘરમાં. ખાવા નહીં મિલ્યું ને પૈસા આલ્યા લાખ રૂપિયા અમારે રોહિત ઓનલાઈન વાળો વટનગર વાળી લે કોક કર્યું હા, કેવું આપણે વળી જાય પણ ઓફિસોમાં ઓફિસોમાં હું હમું તો ખાતો થઈ ગયો ને. આયા શું કર્યું જોવાના નહીં આ તો સાચી કૂટવાના દાડા આવે જોયા વગર સારું કોમ કરી દીધું આપણે. તારે અહીંના 5 લાખ રૂપિયા ટ્રેક્ટર બધા જમીન વેચીને લાવું છું અરે આપણા પાસે કેમ? આપણે 2 લાખમાં રહી જાય યાર 2 લાખમાં રોહિત ટ્રેક્ટર આવી જાય. અને 2 લાખ ભર્યા હોત ને તો લોન ઉપર ટ્રેક્ટર ઘેર આવી જોત આપણે હા? ફટ લઈને આઈને મેલ શોરૂમ વાળો મેલી જોત એ વખત ચોખવટ કે આવશો બોલવા દેતા હતા એટલે પણ મારા છોકરાને ચો બોલવા દીધો આપણે બે હોય. અને મારા કીધું હળક હું મોટો છું છે મને બધી ના ખબર પણ અને આ બાજુમાં ભાઈ રૂ વેણા હતા જે તાણે પૂછી લે એ ભાઈ ઈવન શેતોરાની જમીન છે? હા એ ચેતર યુવાન છે અને આ ભાઈને પૂછે વળી આટલામાં કોઈ બોલાય હોય બાજુના ગામનું જ છે તમે હા એ ભાઈ રૂ વેણા અરે અરે આ તારી આ તો રોહિત અરે તો પેલું યાર છે એવું લાગે છે એના જેવો લાગે છે યાર તોડી નાખું લે હા એમ નહીં જરા જોવું પડે એમને તો ના કરે એમને બોલાય નહીં આ તો એ વખત તો હેન્ડસમ લાગતો તો પાછો હા જોવું તાણ અને ફોન આવતો જવાબ આલી દે બીજું શું કહું મોટા હા હા બોલો ઓનો જોઈ લ્યો હા કેટલે 2 કિલો હતો ને હા હા એ તો હું આમાં આવી ગયા છે અમે બધા હા હા હલો આ ભાઈ ઓળખાતો નહીં મને એ જ ના હોય ચિયો હા ભાઈ આ આ રૂ હું હિંમત કહું પડતી હા? આપણા ઘેર પેલો યાર નતો આવે પેલી મેડમ અંગાત એ છે પણ એના તૈયાર થઈને આવ્યો તો હા. અને આ જ્યારે લૂઝ થયો એમને બંડીઓ પહેરીને રૂ નહીં માનતો હા એવું નહીં લાગતું અને મને હાલ તો હું તો જોઈ ગયો મગજ આનું લગભગ અરે રોહિત વાતો કરાય ને હા, રોહિત આવ એ રોહિત હા. અરે આપણા ઘેર આવી જોઈ નહીં લીધો ગયો. છે હા? જોઈ લીધો સ્કેન કરી લીધો આખો આ બધા આ બધા ખેપાટ આ બધા લઈ લે સાઈડમાં લે હા તારો ભમ ફોડી નાખો હવે આ તો નહીં પહેર્યું માર રૂવેણવાનું છે તારમે ઓળખી ના એટલે બુસું નહીં પહેર્યું હા?
તું અમારા ઘેર આયેલો ઓળખીશ આમાં? આમ જોજે સુનસાવ. મેં તમને બધા શોખ જોયેલા છે. કેમ જોયેલા એકલા? તમે તો જોયેલા નહીં. કરણ અર્જુન તો સો નહીં ના. કે તમે શું કહો જોયેલા આવ્યો? હા, ફરી પેલે કરીને આયો અને હોય. 2 લાખ આલ્યા છે તમોન તો હું ના જોયા ને હોય અમે જોઈ લઈએ તારે. તાણે? હા. અને આ તો તારા આલ્યા છે હજી. ખાલી આયા તો નહીં યાર, એટલું કે ને ખાલી. એટલે મેડમ જતી. ભાઈ ખાસ નહીં બોલ. મને માતા ના મારી વાતો હા, મારવા જ નહીં આયા તમે. જેવો ચોખ્ખું કહું હા, જે હોય ચોખ્ખું ચોખ્ખું કહી દે ખાલી તું. અને વાત ફટાફટ કરે. ઓને નહીં એડા હા, પેન્ટે કહી જાય. એ તો એવું અમને બધી ખબર પડે. તું બીજી ચોપલાશ ના કરી. એટલે મારે શું થયું કે મેડમ હતી ને એ મેડમ મને ગોળ ગોળ કર્યો બરાબર. પહેલા મને મેડમ ને ગોળ ગોળ કર્યો કે તને હું આ આપણે સ્ક્રીમ લઈને જવાનું છે બરોબર, તે તને હું આ પૈસા લ્યો આટલા બરોબર. મેડમ ને મને એવી વાત કરી હતી કે આપણે આવું કરવા જવાનું છે બરોબર, સ્ક્રીમ છે તો આપણે લઈને જવાનું છે. મને માણસ તમે બતાવો કે હારા હારા માણસ હોય ને હા. એ તમે કરો. હારા માણસો બતાયા. શીખતા. હા. ઓભર તને મેડમ તો જઈ તેલ લેવા પણ તને ખબર તને હતી. ખબર નથી કે બાજુમાં મારા હેતર છે તે સોરશી હા. પણ એ વાત સાચી હતી, પણ આપણે- મેડમ ને મને કેવું કીધું તું કે તને તું આ કામ કરાવું તો આપો બેનો 50% ભાગ, હા. એ 50,000 અડધો ભાગ. એ તું લીધા બરાબર. ડોળા? 50 તને નહીં આલે મને મને બરાબર. 50,000 આયા નહીં. હા? અક્ષય એક બાજુ કહેતો. અરે ટેટે કરે ટેટે. એવું ચાલ્યું છે? હા, એના મોઢું જ ચાલે. તાણે પરથી. રામબા બીજું મારી કોઈ ને વાત હેતર લઈ લઈએ. એ તો લઈ લેવામાં આવશે. હા. એ તો માર ભાઈનું તો નહીં આલે. તાર ભાઈ ના, 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 ભાઈ દાડા ખબર નથી ઓમ ના, કે 2 ખબર લાખ હતી. ના લેવાય પણ તમે મારી પૂરી વાત જ નહીં હા? બરોબર. હા, લે, કે કે. કે ફટફટ બોલ ને પૂરું વાત છે. એ મેડમ કયો છે હાલ કે? મેડમ મને ખબર જ નહીં બરોબર. હા? મેડમ ની કોઈ મારી વાત રૂપિયા સાંભળો. થાય છે. સાહેબ મારી વાત સાંભળો તમે. હમ, કે. રૂપિયા મારા પાસે નહીં. મને મેડમ ને એમ કીધું કે તને પૈસા આલ્યો આટલા બરોબર, પણ મને એને પૈસા આલ્યા નહીં કે હું તારા ખાતામાં ટ્રાન્સફર કરાવું એમ કીધું મને બરોબર. મેડમ જતો રહ્યો. હું હાવ ઘેર આવીને લઈ બે લો. દાડા તો સાંભળો કે 2 દાડા તો હું મારો વિચાર પછી પૈસા મેસેજ નહીં આવ્યો પછી મજૂરી આવ્યો ઘેર શા નતો ને શા મેલવા શા નતો કોરો. એ અમારી તારી પંચાયત તારી રામાયણ અમારો પાઠ બરાબર. બરાબર? હું કહું, ઉભા રહો. ખબર ના. હું કહું છું, ખબર? તાણે પરથી. તમે અમારે કરવાની. એટલે એ મેડમ ને તમે મેડમ ને જઈને પકડો તો વધુ ના આવે. મારે બોલો કેવું? ઘેર. ઓને મારે ઘેર બોલો. કેવું? ઘેર મેડમ તો મેડમ મેડમ કરવાની કાળજી. ઉભા કઈ રહ્યા? મેડમ નો નંબર જ નહીં મારા મેડમ પાસે. ઓળખતી નથી અમને બરોબર, તો અમારે ઘેર કોણ લઈને આવ્યું? તું લઈને આવ્યો તો હું આવ્યો તો લઈ. અને એ વખત પૈસા- કેવી ધમકી બતાવું પાછા? પૈસા માં નથી ધમકી લેવાના. બતાવું પાછા. પૈસા માં તાર ફાંસી જ લેવાના, ક્યાંથી લેવાના તાણે તાર? એમને એ વખતે ધમકી બતાવતો હતો. હા? અલે પૈસા તો અમારે તારા જોડેથી જ લેવાના. કોના જોડીથી જ લેવા ના, હતા? ઘેર લઈ લો. મારો તો. ઘેર બોધો. હા, હારા ઘેર બોધો. બોધી, મેડમ અને વેચવા હલગાવી. એ લુચ્ચા. અલ્યા, હું પેલો 100 રૂપિયામાં રૂમ મેળવા આવ્યો છું લ્યા. ઓ મેડમ આવ્યો, મારું જોવાનું. વેચવા હલગાવી હોય. ઓનું બોધી ને આપણે વેચવા હલગાવી. ઉભા રહેજો, હું ઉભા પૈસા રહો. આપીશ. હજી તો કહેતા પૈસા. શું કે છે? ઉભા રહો. કઈ દો હેડો પેલો નો. તાણે પછી આજે કેવું જ પડશે કે કેવું પડે. અને જો મિત્રો કઈ જો રોજ બી આખા અમે ભણેલા હતા પણ હારા ડોહા તો ભણેલા નતા. જો મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે, પણ એટલું ધ્યાન રાખો કે કોઈ પણ કંપની વાળા હોય કે ફાઇનાન્સ વાળા હોય કોઈને આપણે કોઈ ખોટું નહીં કરતા એ પણ પૂરેપૂરી ઇન્કવાયરી કર્યા પછી જ તમે પૈસાનો વ્યવહાર કરો. હા. માહિતી લઈ લો પેલા. હા, માહિતી પૂરેપૂરી તમારી જોડે હોય તો જ પૈસાનો વ્યવહાર કરો. અને આવા ભણેલા હોય ને તો બોલવા દો, અને જાણતા હોય ઈવન કોક ફાની સલાહ લ્યો, અને પછી ડાયરેક્ટ રૂપિયા ના ધચેલી મેળો. હાલ બેનો ના પૂછવા જો અમારે જેવું ના થાય એવું યાદ રાખજો યાદ તમે. રાખો. હવે જોઈને કોક શીખજો પાછા, જો તે પૈસા ના લેતા આ રીતે. અમે ભણેલા નતા એટલે અમને ના ખબર પડે, પણ તમે ભણેલા તો પૂછજો ને હારું કરજો જે કરો. અને 5 લાખ ની વસ્તુ કઈ 2 લાખ માં ના લેવી, તાણ મફત ના આવતી મફત ના હોય. આવતી એટલે હોય, વિચારીને બરાબર? પછી આ રીતે પૈસા આલજો, બરોબર? હમ. અને અમારા વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો. અને કોમેન્ટ કરજો. અને અને સબસ્ક્રાઇબ subscribe કરજો જરૂર કરજો. હા, હા. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હો. જય માતાજી. જય માતાજી.